ઝઘડા તાલુકાના રાણીપુરા નજીક નર્મદા કાંઠા વિસ્તારમાં થતું ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવવા ગ્રામજનોએ માંગ કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારમાં લાંબા સમયથી આડેધડ થતા રેતી ખનનના મુદ્દે અવારનવાર વિવાદ સર્જાય છે. તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતી ઉલેચાતી હોવાની વાતો જગજાહેર છે. ત્યારે ઝઘડા નજીકના રાણીપુરા ગામના નર્મદા કાંઠા વિસ્તારના મોરા અને કાચી વર્ગમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની વાતે ગ્રામજનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કેટલાક ભૂમાફિયા દ્વારા ઝઘડા તાલુકાના રાણીપુરા ગામની સીમના મોરા અને કાચી વગાના નર્મદા કાંઠા વિસ્તારમાંથી નર્મદા નદીના ચાલુ પ્રવાહમાં એન્જિન મૂકી પાઇપ પાણીના પ્રવાહમાં નાખીને પાણી સાથે રેતીનું ખનન કરવામાં આવે છે. ગત વર્ષે પણ આ પ્રક્રિયા ચાલુ હતી અને ગ્રામજનોની ફરિયાદ બાદ ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા છાપો મારીને 27/2/25ના રોજ રેતી ખનનમાં વપરાતી મશીનર પાઇપ તેમજ નાવડી જપ્ત કરી હતી. વધુમાં જણાવ્યા મુજબ આવતીકાલથી તેઓ રેતી ખનન પ્રવૃત્તિ શરૂ કરી તેનું વહન કરનાર હોય તાત્કાલિક અસરથી ગેરકાયદેસર રીતે નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી એન્જિન અને પાઇપ વડે પાણી સાથે રેતી ઉલીચવાની ખનન પ્રક્રિયા અટકાવવામાં આવે. ગ્રામજનો દ્વારા અરજીની નકલ ભરૂચ ભૂસ્તર વિભાગ, ભરૂચ જિલ્લા પોલીસ વડા અને ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ મોકલીને ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા માંગ કરી હતી.